વડોદરાના વોર્ડ નંબર 14માં ગટર અને પાણી ભરાવાની સમસ્યા મુદ્દે ભાજપ કોંગ્રેસના કાઉન્સિલરો આમને સામને। વડોદરા શહેરના વોર્ડ નંબર 14માં આવેલા દાંડિયા બજાર કાકા સાહેબના ટેકરા વિસ્તારમાં છેલ્લા 5 વર્ષથી ગટર ઉભરાવાની અને પાણી ભરાવાની ગંભીર સમસ્યા યથાવત છે। અનેક રજૂઆતો છતાં આજ દિન સુધી આ પ્રશ્નનું કાયમી નિરાકરણ ન આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ સમસ્યાની સમીક્ષા કરવા માટે આજે ભાજપ અને કોંગ્રેસના કાઉન્સિલરો ઘટના સ્થળે પહોંચ્યા હતા, જ્યાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો અને બંને પક્ષના નેતાઓ આમને સામને આવી ગયા હતા। પરિસ્થિતિને ધ્યાને રાખી મહાનગરપાલિકાના અધિકારીઓ પણ દોડી આવ્યા હતા। સ્થાનિકોના જણાવ્યા મુજબ ધારાસભ્ય દ્વારા નવી ગટર લાઇન નાખવા માટે ગ્રાન્ટની ફાળવણી પણ કરી દેવામાં આવી છે, છતાં તંત્ર દ્વારા હજુ સુધી કોઈ નક્કર કામગીરી શરૂ કરવામાં આવી નથી। બીજી તરફ સ્થળ પર પહોંચેલા અધિકારીઓએ આશ્વાસન આપ્યું છે કે વહેલામાં વહેલી તકે આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવામાં આવશે। હવે જોવાનું એ રહેશે કે પાલિકા તંત્ર ક્યારે જાગે છે અને વિસ્તારના રહીશજનોને આ હાલાકીમાંથી મુક્તિ અપાવે છે। દાંડિયા બજાર વિસ્તારમાં વોર્ડ નંબર 14 વિસ્તાર છે। છેલ્લા ઘણા સમયથી ગટરની સમસ્યા છે। કેટલી આમ ડેલી ક્યાં કામ કરાવીએ છીએ, પરંતુ આગળ કંઈ ચોકઅપના લીધે કંઈ છે। એના સ્થાનિકોનું કહેવું એમ છે કે પહેલાં પણ અહીંયા પાઇપો ઉતરી ચૂકી છે, પરંતુ કામ થયું નથી। પરંતુ આ વખતે અમે સમગ્ર ટીમને લઈને આવ્યા છે બીએમસીની, અને કીધું છે કે ભાઈ જે જરૂર પડે ત્યાં કરાવો, કારણ કે ભાઈ એવું છે કે સોઇલ છે, માટી છે, એ માટી એકદમ ચીકણી માટી છે, એટલે પહેલાં માટી ચેકિંગ કરાવવું, સોઇલ ટેસ્ટિંગ કરાવવું પડશે, ત્યારબાદ કોઈ નિર્ણય લેવામાં આવશે। કારણ કે ગલી એકદમ સાંકડી છે, એટલે ગલી સાંકડી હોવાના કારણે જો ખોદાણ થાય ને કોઈનું મકાન ધરાય થાય ને કોઈ ઈજા થાય, એના કારણે બધું તપાસીને ચેક કરીને કામ થશે। પરંતુ નાગરિકોને ચોક્કસપણે કહીશું કે તમે નિશ્ચિત થઈ જાઓ, તમને આ વખતે એનું નિરાકરણ કાયમ માટે મળીને રહેશે, અને એવા પ્રયત્ન હાથ ધર્યા છે, અને આગળ તમને 1 થી 2 મહિનામાં તમને એનું કાયમી નિકાલ મળી જશે। પબ્લિકના કામમાં ભાજપ કોંગ્રેસના હોય, ઇલેક્શન ટાઈમે મતદાન હોય ત્યારે ભાજપ કોંગ્રેસ બરાબર છે, પરંતુ જ્યારે પબ્લિકના કામ હોય ત્યારે જો સાથે મળીને કામ કરે તો પબ્લિકના કામ થાય। અમારી ફરિયાદ છેલ્લા 10 દિવસથી આપી છે। તુવેર સાહેબને 10 દિવસથી કીધું છે કે ભાઈ આવો, પરંતુ આજે અનફોર્ચ્યુનેટ ભેગા થયા છે અને પબ્લિકના કામ થાય છે, તો સારું છે, પબ્લિકના જ કામ થઈ રહ્યા છે। આમાં કોઈ પક્ષનો સવાલ નથી। પ્રજાજનો સૌ નાગરિકો છે, જે કાઉન્સિલર છે પ્રજાના કામ માટે ચૂંટાયા છે, અને પ્રજાના કામ કરે તો પ્રજાને સારું છે। 5 વર્ષથી સમસ્યાથી નિરાકરણ આવશે। આ વખતે કોંગ્રેસની 2 સીટ આવી છે, તો ચોક્કસપણે નિરાકરણ આવશે, અમે નિરાકરણ લઈને રહીશું। આ વોર્ડ નંબર 14 કાકા સાહેબના ટેકરા આગારી ડ્રેનેજની સમસ્યા ખૂબ જ ગંભીર છે। 2024-25માં સ્વર્ણિમ ગ્રાન્ટમાં કામ લીધેલું છે, કામ આવી ગયેલું છે, પણ જ્યારે પણ ખોદ્યું તો રબર જેવો કિચડ નીકળતો હતો, એના કારણે બંધ કરી દેવામાં આવેલું। અમારા પૂર્વ કાઉન્સિલરોએ બજેટમાં આ કામ મુકાયેલું, પણ જ્યારે કામ કરવા ગયા ત્યારે કિચડ નીકળતો હતો રબર જેવો, એટલે બંધ કર્યું છે। એટલે આના માટે કોઈ ટેકનિકલ અધિકારીઓને અત્યારે અમે બોલાયા છે। હું રોજ જે અહીં અગાડી 1-1.5 કલાક આવું છું, મને પોતાને ખબર છે, અને જોડે અહીંના જે સેનેટરી ઇન્સ્પેક્ટર છે રાજુભાઈ, એ પણ મારી જોડે હોય છે। મને રોજ ખબર છે કે અહીં અગાડી ખૂબ જ, પણ અહીં સાથે સાથે પબ્લિકે પણ અવેરનેસ લાવવો પડશે, કે જેથી કરીને ખરાબ, મારાથી ના બોલાય, ખરાબ એવા કપડાં નીકળે છે, થર્મોકોલ નીકળે છે, ટુવાલ નીકળે છે, બંડી નીકળે, એટલે પબ્લિકે જોડે અવેરનેસ લાવવો પડશે કે પ્લીઝ તમે ડોર ટુ ડોરમાં નાખો, ડસ્ટબિનમાં નાખો, ડ્રેનેજમાં ના નાખો। એટલે એ પણ છે ને જોડે આપણે લાવવું પડશે અવેરનેસ પબ્લિકને, અને પબ્લિક લાવશે જરૂર, કારણ કે અમુક પબ્લિકે તો જીની જારીઓ પણ મૂકી દીધી છે। આ વોર્ડ નંબર 14નો કાકા સાહેબના ટેકરાનો વિસ્તાર છે, હારમોલ્લા વિસ્તાર છે, ને ત્યાં વારે ઘડીએ ગટર ઉભરાવાની સમસ્યા થાય છે। તેને ધ્યાનમાં રાખીને વોટર પ્રોજેક્ટના ડ્રેનેજ પ્રોજેક્ટના કાર્યપાલક એન્જિનિયર, ઝોનના ડેપ્યુટી એન્જિનિયર અને તમામ સભાસદશ્રીઓ સાથે અમે ઉપસ્થિત છીએ અહીંયા, અને વારે ઘડીએ ગટર ઉભરાય છે તે જોતાં ખાસ કરીને આજુબાજુના રહીશો કચરો નાખતા હોવાનું ધ્યાન પર આવેલ છે। તેની અવેરનેસની પણ કામગીરી ચાલુ છે, અને ભવિષ્યમાં આ પ્રકારની કચરો નાખવાની પ્રવૃત્તિ બંધ થાય તે માટે પ્રયત્ન કરવામાં આવશે। ચોક્કસથી આ જે ખાસ કરીને 14 નંબરને સૌથી વધુ જે ગટરો ઉભરાય છે, ખાસ કરીને પ્લાસ્ટિક, પછી સેનેટરી નેપકિન વગેરે જાતના કચરો નાખતા હોય છે, કપડાં વગેરે નાખતા હોય છે, આગળ જઈને કોઈપણ જગ્યાએ ડ્રેનેજ ચોકઅપ કરે છે। એને ધ્યાનમાં લઈને સમગ્ર વોર્ડ નંબર 14ની અંદર સ્વચ્છતાની ઝુંબેશની સાથે
સાથે પબ્લિક અવેરનેસની પણ પ્રવૃત્તિ ચાલુ છે, જે આવનારા સમયની અંદર આમાં આપણને સફળતા મળશે એવું માની રહ્યા છે. બે દિવસમાં તકલીફ જ પડે ચોક્કસથી એટલે જ અમે અવેરનેસની કામગીરી કરી રહ્યા છીએ અને આ વિસ્તારની અંદર નાગરિકોને પણ સમજાય કે કચરા પેટીમાં નાખો, ડોર ટુ ડોરમાં નાખો, ગટરમાં નાખશો નહીં, એવી ચોક્કસથી અમને સૂચના પણ આપવામાં આવી છે. જગ્યા પાઇપ નાખવાની જે વાત થઈ ચોક્કસથી આ જે પાઇપ નાખવાની પણ કામગીરી હાથ પર છે, એ ટૂંક સમયમાં નખાશે, પણ એમાં જે અંદર જે પાઇપ નાખવામાં પ્રોબ્લેમ આવી રહ્યો છે એના કારણે નવું કંઈક ટેકનોલોજીથી પાઇપ નાખવાની કંઈક પ્રયત્ન અમારો ચાલુ છે. પણ દરમિયાનમાં નાગરિકોને પણ અમારી નમ્ર વિનંતી છે કે તમે કચરો કચરાપેટીમાં નાખશો, કોઈપણ પ્રકારનો કચરો, કાપડ, સેનેટરી નેપકિન વગેરે, થર્મોકોલ વગેરે ગટરમાં ના નાખવા બધાને નમ્ર વિનંતી છે. કરો છો ખરા ચોક્કસથી પકડાઈને રેગ્યુલર દંડ કરીએ છીએ. અમે સવારે 7 વાગ્યાથી સેનેટરીની ફિલ્ડમાં આવીએ છીએ, જે પકડાઈને ચોક્કસથી દંડ કરી રહ્યા છે. તમે જોશો ત્યારે દંડ થાય. ચોક્કસથી અમે જોઈએ ને પકડીએ ત્યારે અમે દંડ કરીએ છીએ ચોક્કસથી.